મુહૂર્ત કરવાનું કામમાં કઈ તો ટ્રેક્ટરનું મુહૂર્ત કરવાનું. હા એટલે આમ તો મોટું કામ કહેવાય. હા ભાઈ ભાઈ શું વાત છે. ફાઇનલી ભાઈ આજ આપણે વાડીમાં મિની ટ્રેક્ટર લઈ અને રસ્તાની ટ્રાય કરવા આવ્યા હતા. બેબીના સઠે હતા ને પછી ને જે ઓલું બધું કરવાનું હતું. પૂજા આવે ને જે. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને મેં છે ને કેરીનો રસ કાઢ્યો છે. 2 કેરીનો રસ કાઢ્યો છે કેમ કે આજ 2 ને જ ખાવાનું છે. મારે તો મંગળવાર છે પાસે બીજે છે એક મને હે ના શીખવું આવે દિવસ રહી જાય. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. બધા મિત્રોને કેમ છો? બધા મજામાં અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ છે અને વાગવામાં કહું ને તો 8:15 વાગી ગયા છે. અને કામમાં કંઈ તો આજ તો એવું કંઈ ખાસ કામ નથી. અને અમારા જે ટ્રેક્ટરનું થોડુંક મુહૂર્ત કરવાનું કામમાં કઈ તો ટ્રેક્ટરનું મુહૂર્ત કરવાનું. હા એટલે આમ તો મોટું કામ કહેવાય. હા બધીથી બીજું મોટું કામ ના હોય. આમ આપણે કહીએ ને મોટું કામ કહેવાય. ભગવાનની દયા અને દ્વારકાધીશ ઠાકર ધણીની અને મહાદેવની કૃપા અને અમારા માતાજીના આશીર્વાદથી અમે પાછું નાનકડું એક ટ્રેક્ટર લઈ લીધું. ને આવો સાથ અને પ્યાર અમારા ઉપર ભગવાનનો બન્યો રહીએ એવી મનોકામના છે અમારી. અને તમારા માટે બધા મિત્રો માટે મનોકામના છે ભાઈ. બધા માટે મનોકામના છે કે બધાને સાથ અને પ્યાર ભગવાનનો બન્યો રહીએ. અને આજે આપણે જો આ મિની ટ્રેક્ટરનું છે ને થોડુંક મુહૂર્ત આપણે અહીંયા ઘરે જ કરી નાખવાનું છે. બીજું કંઈ ખાસ તો એમાં એટલું નથી કરવાનું. અહીં ઘરે આપણે મુહૂર્ત જોઈ સુઘડ્યું જોઈ અને આગળ લઈ લઈશું એટલે અહીંયા મુહૂર્ત થઈ જશે. અને આપણે જો મિની ટ્રેક્ટરનું છે ને ભાઈ મુહૂર્ત કરવાનું છે તો 188 જો આપણે આઈસરનું મુહૂર્ત કરી દઈએ ને આ જો પાઘડી કંઈક વારે શું વારશું ટ્રેક્ટરને પાઘડી વારવી જશે હે મારે બધા છે ને છોકરાઓ આવી ગયા છે. હા અમારે હીરુબેન બેસી ગયા માથે. દ્વારકાધીશની દયાથી ભાઈ અને ભગવાન આવીને આવી કૃપા બનાવ્યા રાખે અમારી માથે. શું કયો તમે? દ્વારકાધીશ અને કુળદેવીની કૃપાથી મેં પહેલાં મોટું આઈસર લીધું હતું, હવે નાનું આઈસર લીધું છું. આજે નાના આઈસરનું મુહૂર્ત છે ને પાઘડી પહેરેવી જો સહમાં રાખ્યા. ભાઈ ભાઈ શું વાત છે. હા એ માલે નહીં રહીએ રહી જાય. જો ભાઈ પાઘડી પહેરાવી. મિત્રો અમારે સાથીઓ થઈ ગયું છે અને શુભ મુહૂર્ત. હવે નારિયેળ વધારવાનું છે અને જો સાંદલો કરી દે ભાઈ. ભાઈ માધવન ને કરો ભાઈ. પેલા માધવન ને કે ને બધાને કરી દીધા. હા અહીં બતા દે. અહીંયા જો અહીંયા જ આપણે ફાઇનલી ભાઈ મુહૂર્ત થઈ ગયું છે. અને હવે જરાક અમે હાકી લઈ જીરીક આગળ હાકી લઈ. મિત્રો આપણે મુહૂર્ત કરી લીધું છે. દ્વારકાધીશ અને માતાજી અને મહાદેવની બધાની કૃપાથી ભાઈ અમે ટ્રેક્ટર આ લઈ લીધું મિની આઈસરનું 188. અને આવો નવો પ્રેમ અને આશીર્વાદ રહે ભગવાનના અમારી માથે. અને આવા નવા અમે સાધન વહાવતા રહી અને તમારા માટે પ્રેમ અને આવો નવો ભગવાનના આશીર્વાદ રહીએ.
ને ફાઇનલી જો આપણે આ આઈસરનું ટ્રેક્ટર લીધું છે તો મસ્ત મજાનું મુહૂર્ત કરી લીધું. અને અમારે મંજુ અહીંયા દેશી ચૂલે રોટલા ઘડે છે. કેમ છો મજામાં? મુહૂર્ત કરી લીધું? હવ આઈસર ટ્રેક્ટરનું ગયા ને? ઓહો તો હવે તમે આખશો ને આઈસર ટ્રેક્ટર? અમારે હવે મંજુ એક દી લેશે, ટેસ્ટ ડ્રાઈવ લેશે. હવે કેદી આખે જોઈએ. માંડવી વાવી પછી માં બેલો આખી થઈ તઈ જીતાઈ ઈ પેલા આખી લેજે ક્યાંક બેલામાં. ના ના આવડે છે. આવડે છે? ના ના એમ તો આવડે છે પણ આને ખાલી થોડીક જ આ હે ને આરસમાં બધું પસાનું ટ્રેક્ટર આવડે તો આ તો જીંકુ. આ તો જીંકું છે નહીં. મિત્રો વાગી ગયા છે 4:30 અને અમારું ટ્રેક્ટર વાં પડ્યું છે. હવે ઓલું છોડાવી આપણે દાંતી અને આ લોઢિયાની ટ્રાય કરી જોઈએ કે આ લોઢિયો ફિટિંગ થાય કે નથી થતો એ જોઈ લઈએ. ખાપિયા કેટલા પોળા થાય ને કરી એમાં નાકા બાકાને ચોંટાડવું જોઈએ તો ટ્રાય કરી લઈએ હવે એ. અને અહીંયા મારા મમ્મા લસણ ફોલે છે. શું લસણ ફોલો? ટીંગલીબાઈ શું કરે? ટીંગલીબાઈ સુતા છે. મારા માં લસણ ફોલે છે તો આપણે ટ્રેક્ટર આપણું મિની ઉપાડી અને ટ્રાય કરી જોઈએ. ફાઇનલી મિત્રો આપણે દાંતી છોડાવી નાખી છે ને આપણે આ લોઢિયાની ટ્રાય કરવી છે. જોડાઈ જાય કે નહીં એ પીનું લેવા ગયા છે લગભગ તો જૂતી જશે, કંઈ વાંધો નહીં આવે. અને જો ભાઈ આપણું ટ્રેક્ટરનું લુક જો ભાઈ આવું કંઈક લાગે છે. માથે બેસીને આપણે આમ જો એક નંબર કમ્ફર્ટ. અને જો ભાઈ આ રીતનું કંઈક છે ડેશબોર્ડ. કાંટા બાટાને આમ જો ચાવી ચાલુ કરી એટલે કાંટો તો ભાઈ ડાયરેક્ટ એક ફેર રૂઈ લઈ જાય જોઈએ ને 30 ઉપર જાય પછી વાંચો આવે. આના જો बाप बेटा हो गया. ओ बाप है ये बेटा है. देखो बाप बेटा हमारे हो गया भाई. ये बाप है और ये बेटा है. ચોડી થઈ ગયો બાપ દીકરાને ભાઈ. જો અહીંયા મેડમ ચટણી ખાંડે છે. ઓહો આ તો આંખમાં ઉડી તો પૂરું થઈ ગયું. એમ જો લાલ લાલ ભાઈ લસણ મારી કે ને લસણ મારી ચટણી ખાંડે. લસણ વાળી ભાઈ ચટણી ખંડાઈ છે. ફાઇનલી ભાઈ આજ આપણે વાડીમાં મિની ટ્રેક્ટર લઈ અને રસ્તાની ટ્રાય કરવા આવ્યા હતા. હે વડા ટ્રેક્ટરનો એટલે પાટલામાં વ્હીલ રાખીને એટલે 5 દાઢા છે એટલે હાલતો જાય કમ્પ્લેટ કાયદેસર. જો આ રીતનું ભારી હેરખો હાલે. એક ઉથલ આપણે મારી છે મસ્ત એક નંબર હાલે છે. અને બીજા ગેરમાં વયું જાય છે ભાઈ રસ્તામાં આમ જોઈ લીધું. આ રસ્તામાં આપણે ઉથલ મારી ગયા ભાઈ જાય છે. તો તું બનાવી નાખજે રસ. યાર જો તમે કરજો ને તો મને બહુ જ મજા આવે ખાવાની. તો મજા આવે જેવું તમે હું તૈયાર કરી દઉં ને તો મજા આવે ખાવાની. મને કરી દે ને. હે મને કરી દે. તું માને કરી દે હું તને કરી દઉં એટલે આઈલે રાખે નહીં. તો ભાઈ રસ કરવાનો છે અને ખીર છે અને પૂડી છે અને મરચાં ઉતારી નાખજો થોડા. આજનું અમારું મેન્યુ આ છે સાંજના ભોજનમાં. તમારે જમવું હોય ને તો મિત્રો આવી જજો. અમારે એ પ્લાન થયો. રસ બીજો ખીર પૂડી રસ ઘણું ગલકાનું શાક મનાય જાય. બપોરના ડકાર આવે એ હવે ગલકાનું શાક મૂકી દેજો. અટાણે કરજો જ નહીં. નથી મજા આવી. ખાધું ને કે ગલકાનું શાક ના મજા આવી. હાલો મિત્રો સાંજ પડી ગઈ અને વાગી ગયા છે 7 અને મસ્ત મજાનું આપણું મિની ટ્રેક્ટર ભાઈ ફિટ કરી દીધું છે. જો બાપ અહીંયા છે અને બેટો અહીંયા છે. વચમાં 4 વ્હીલ છે કારણ કે આનું સાઈડમાં રાખવું પડે એમ છે કે 4 વ્હીલ આપણે જ્યારે કાઢવું હોય ને તો નીકળી શકે ને આ બાજુ થઈ જાય એટલે 4 વ્હીલ હાવ ભેર થઈ જાય. એટલે આનું કરી રાખ્યું ને અહીંથી આપણે જવાની જગ્યા કેળી રહી ગઈ. ફિટિંગ થઈ ગયું. જો કેવું હરખું ફિટિંગ મસ્ત થયું. કોમેન્ટ કરજો. બેબીના સઠિયા હતા ને પછી ને જો ઓલું બધું કરવાનું હતું. હા પૂજા આવે ને જી વિધાતા લેખ લખવા આવવાના હશે. વિધાતા લેખ લખવાના આવવાના એના માટે બુક નું પાનું હોય ને પાનું બધું મૂક્યું જઈને ઘયડા પહેરાવ્યા જારિયા. હા બેબી નું પછી હવે નામ દેવાનું છે. કાલે ફી રાશિ જવરાવે હું પછી કાલે રાશિ જવરાવીને નામ દેવાનું છે. કમેન્ટ કરજો બેબી નામ હું રાશિ આવે ને હું નામ દઈએ અમે. હા તો અમે અક્ષરતા કહેશું પછી તમે કોમેન્ટ કરીને નામ કહેજો તમારા મનમાં. આવવા માંડી જો આવવા માંડી નીંદર. હવે નીંદર આવે નહીં. આગળ રોતી હતી આ પાડે નહીં. હવે આપણે નામ દેવાનું છે કાલે. કાલે જ નામ દેવાનું છે. રાશિ જોવરાવની બસ નામ દેવું કા.
તો રાશિ જોવરાવી અને પછી નામ દેવાનું હે. સખી પૂજન થઈ ગયું છે અમારે.